નવરાત્રિમાં પરંપરા સાથે ભાઈચારો મેગા પીપળિયાનું આદ્યાશક્તિ ગરબી મંડળ અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના મેગા પીપળિયા ગામમાં નવરાત્રિનો પાવન ઉત્સવ એક અનોખી ઘટા સાથે ઉજવાઈ રહ્યો છે। ગામના મેઇન ચોક ખાતે સ્થિત આદ્યાશક્તિ ગરબી મંડળ દ્વારા છેલ્લા અંદાજે 100 વર્ષથી ચાલતી આવતી પરંપરા આજે પણ ગામને એકતા અને ભક્તિ અને આનંદના રંગોથી રંગી દે છે। આ ગરબીની વિશેષતા એ છે કે અહીં નાના મોટા ભાઈઓ બહેનો યુવાનો બાળાઓ સૌ ભેગા મળી પ્રાચીન અર્વાચીન ગરબા ઉત્સાહપૂર્વક રમે છે। ખંજરી રાસ તેમજ ત્રિશુલ રાસ, મંજીરા રાસ તેમજ સાડી રાસ જેવા જુદા જુદા અનોખા અને પરંપરાગત રાસ દરરોજ અલગ અલગ રૂપમાં રજૂ થાય છે। 9 દિવસ દરમિયાન ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા લોકગીતો ગવાઈને ઉત્સવને અનોખી ભવ્યતા મળે છે। આ ઉત્સવ દરમિયાન ગામના દાતાઓ દ્વારા દરરોજ સાંજે નાસ્તા પાણીની સુવિધા ગામ લોકો માટે કરવામાં આવે છે। 9 દિવસ સુધી બાળાઓ પરંપરાગત પોશાકો પહેરી પ્રાચીન અર્વાચીન પરંપરાને જીવંત બનાવે। ઉત્સવ દરમિયાન ગામના દાતાઓ દ્વારા દરરોજ સાંજે નાસ્તો પાણીની સુવિધા ગામ લોકો માટે કરવામાં આવે છે। 9 દિવસ સુધી બાળાઓ પરંપરાગત પોશાક પહેરી પ્રાચીન અર્વાચીન પરંપરાને જીવંત બનાવે છે। ઉત્સવના અંતે દાતાઓ દ્વારા ગરબી બાળાઓને ભવ્ય ઇનામ અપાય છે, તેમની મહેનતને બિરદાવવામાં આવે છે। આદ્યાશક્તિ ગરબી મંડળની સૌથી મોટી ઓળખ છે કે આ ગરબીમાં બાળાઓ ગીતો ગાય રાસ ગરબા રમે છે, તેમજ લોકગીત તેમજ લોક સંગીત અને પરંપરાગત જાળવી રાખે છે અને આખરે આ કારણે ગામ લોકો, માતાઓ, બાળકો, વડીલો બોડી સંખ્યામાં મેગા પીપળિયાની પ્રાચીન ગરબી જોવા ઉમટી પડે છે। જે કે સિંહ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। એ આપણા ગુજરાત રાજ્યનું એક લોકનૃત્ય છે। તે ભારતીય સંસ્કૃતિ મુજબ એ ખૂબ લોકો માટે ખૂબ આનંદનો ઉત્સવ છે। એમ અમારા મેઘા પીપળિયા ગામમાં 100 વર્ષ જૂની આ આદ્યાશક્તિ ગરબી મંડળ યોજાઈ રહ્યું છે। તેમાં ગામ લોકો સમસ્ત ભેગા થઈને બધા રાસ ગરબા લે છે। ભાઈઓ છે, બહેનો છે, નાની બાળાઓ, મોટી બાળાઓ બધા ભેગા મળીને પ્રાચીન અર્વાચીન ગરબા લે છે, જેમાં ખંજરી રાસ છે, ત્રિશુલ રાસ છે, સાડી રાસ છે, મંજીરા રાસ છે, અલગ અલગ રાસ યોજવામાં આવે છે। સાથે સાથે ગામના લોકોનો એટલો સંપ અને સહકાર છે કે સૌ કોઈને કોઈ રીતે દાન આપી અને કોઈને કોઈ રીતે નાસ્તા કરાવીને પોતે આખા ગામ સમસ્ત એક સંપની જેમ બધા ગામ લોકો રહે છે। 9 દિવસ દરમિયાન અમારા ગામની બહેનોનો એટલો સારો સંપ છે કે એક દિવસ મુજબ આપણા ભારતીય સંસ્કૃતિના પહેરવેશ અનુરૂપ બધી બહેનો છે એ પોશાક પહેરે છે, તેમજ નાની નાની બાળાઓ છે પણ એવા પોશાક પહેરીને રાસ લે છે। 9 દિવસના અંતે ગામ સમસ્ત તેમજ કોઈ દાતા હોય તે ગરબીની બાળાઓને, નાની નાની બાળાઓને ઇનામ આપવામાં આવે છે। આ સિવાય રોજબરોજ કોઈક ને કોઈક દાન આપનારા પણ હોય છે, જેમાં કોઈ વાસણ આપે છે અથવા તો કોઈ ચીજ વસ્તુ આપે છે। સાથે સાથે રોજ બાળકોને પ્રસાદી રૂપે કંઈક ને કંઈક નાસ્તો તો હોય જ છે। આ રીતે અમારી મેઘા પીપળિયાની જે ગરબી છે આદ્યશક્તિ મંડળ, જે 100 વર્ષ જૂની છે, તેમાં ખરેખર ખૂબ આનંદ અને ઉત્સવ સાથેની આ ગરબી અમારી યોજાઈ રહ્યું છે। એ બદલ લખુભાઈ, અમારે મેઘા પીપળિયા ગામમાં આ વર્ષો પુરાણી બહુ પ્રાચીન ગરબી અહીં વર્ષોથી લેવાતી આવે છે। પછી એની પરંપરાગત ઉત્તરોત્તર બધાય યુવાન મિત્રો અને પ્રમુખ, એના ખજાનચી, મંત્રી બધા જુદા જુદા આમ બદલ્યા કરતા હોય, પણ આ ગામની વિશેષતા એ છે કે અહીં વર્ષોથી બહુ પ્રાચીન ગરબી જ લેવાય। મોટી બહેનો લઈએ પણ મર્યાદાથી ટ્રેડિશનલ ડ્રેસમાં જ બધાય આવે, કોઈ ડિસ્કો દાંડિયા કે એવું થતું નથી। અને નાની નાની બાળાઓ 15-20 બાળાઓ, એ બાળાઓ પણ પ્રાચીન ગરબી અને જે આપણા દેશી લોકગીતો, રાસ ગરબા એ જ અહીં ગવાય છે। ડિસ્કો કંઈ એવું થતું, હિન્દી ગીત થતા નથી। અને દર વર્ષે આવું સારું આયોજન થાય છે। 9 દિવસ સુધી આખા ગામની બહેનો અને બાળાઓ અને જુવાન મિત્રો બધા દાંડિયા રાસ લે છે અને 9 દિવસ ધામધૂમથી આ નવરાત્રિ ઉજવાય છે। દશેરાના દિવસે અહીંયા પૂર્ણાહુતિ થાય નવરાત્રિની, ત્યારે મોટો યજ્ઞ થાય અને યજ્ઞમાં જે કાંઈ યજમાનનો ચડાવો થાય અને યજમાન તરીકે બેસે એટલે આખો દિવસ હવન આવે અને એના તરફથી બધું પ્રસાદી અને જે ફરાળ હોય એ બધું આપવામાં આવે છે।
અને 9મે દિવસે આપણે દશેરાથી માતાજીને પધરાવી દઈએ છીએ. આવતા વર્ષે પાછા બીજે વર્ષે પાછા આવે છે. અને આ બધું સુશોભન બધું આ બધાએ ગામ લોકો બહુ દાદા ફાળા થાય અમારે બધા પોતાની રીતે આપતા હોય. અને દાતાઓ એટલા બધા અહીં છે કે રોજને માટે નાસ્તા પાણી હોય, કોઈ ગાંઠિયા હોય, ભજીયા હોય, ખમણ હોય, રોજને માટે આખા જેટલા તમામ પ્રેક્ષકો છે એ બધા માટે અહીં નાસ્તાની વ્યવસ્થા પણ કાયમ કરવામાં આવે. અને અમારા યુવા સરપંચ 3 વર્ષથી જે અહીં થયા છે ને એનો બહુ મોટો સહકાર છે. રહે છે રાજકોટ, પણ કોઈ પણ નાનામાં નાનું કામ હોય, કોઈ પણ આવું સાંસ્કૃતિક ગામનું કાર્ય હોય તેમાં બહુ ભાગ લે છે અને પોતાનો મોટો ફાળો હોય છે. જે કંઈ જરૂરિયાત હોય સારી રીતે અહીં સંચાલન કરે છે અને બધાને પ્રોત્સાહન આપે છે. એવા અમારા સરપંચ પણ જેટી ગુજરિયા બહુ મોટો એમનો ફાળો છે. એટલે આવું આ ગામડાની રીતે અમે જાળવી રાખ્યું છે અને આવું સારી રીતે આખો કાર્યક્રમ દર વર્ષે થયા કરે છે. આવું આયોજન કરીએ છીએ અને બધા આનંદથી બધા બહેનો રાત્રિએ, બાળાઓ રાત્રિએ, યુવાન મિત્રો રાત્રિએ, આ બાબા તો બધા વીએ ગયા નકર એ લેતા અમારા જૂના જે ગાયકો હતા એ પણ અહીં અમે લઈ આવતા ને એને ઝીલણીયા જે કાંઈ બોલતા એ વર્ષો પણ એ બધા હવે ડેવલપ પામી ગયા. એટલે પણ મિત્રો તો જાળવી રાખ્યું બધાએ. સારા ગાયકો છે અમારે, સાજિંદા સારા છે, સાઉન્ડ સર્વિસ સારી છે, લાઇટિંગ, ડેકોરેશન બધું સારું છે અને વ્યવસ્થા બહુ સરસ છે. કોઈથી અણબનાવ બનતો નથી. બધા મર્યાદાથી બધાએ પુરુષો એમ દૂર બેસી જોતા હોય અને બધાએ મોજથી આ નવરાત્રિની મજા માણે.